નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ગુજરાતભરની પાસપોર્ટ કચેરીને ઉડાવી દેવાની ધમકીઓ ઈમેલ દ્વારા ફરીથી મળતા પોલીસ વિભાગ દોડતું થયું હતું। આજે ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતેની પાસપોર્ટ કચેરી ખાતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી। ગુજરાતની વિવિધ પાસપોર્ટ કચેરીઓ સાથે ભરૂચ જિલ્લાની કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને અગાઉ મળેલી ધમકી બાદ હવે ભરૂચની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો। ધમકીની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હાજર અરજદારોને બહાર કાઢી લેવામાં આવ્યા। સ્થળ પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી। સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીભર્યો ઈમેલ કોણે અને ક્યાંથી મોકલેલો તેની દિશામાં સાયબર ક્રાઇમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। અંકલેશ્વર ઓજીસી કોલોની નજીક અચાનક જ કેટલાક વૃક્ષોનું નિકંદન કાપી નાખવાની ઘટનામાં હવે આ વૃક્ષો કાપવાની મંજૂરી વન વિભાગે કે સંબંધિત ખાતામાંથી લેવામાં આવી છે કે નહીં તેવા પ્રશ્નો ઉભા થયા છે। અંકલેશ્વરની ઓએનજીસી કોલોની વિસ્તારમાં ખાસ કરીને કેન્દ્રીય વિદ્યાલય નજીક અચાનક અનેક વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં વિવિધ સવાલ ઉભા થયા છે। સૂત્રોના જણાવ્યા મુજબ વૃક્ષો કાપવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, જેના કારણે પર્યાવરણને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે। સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વૃક્ષો કાપવા માટે વન વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોની જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેમજ કાપેલા વૃક્ષોના થડ ટેમ્પોમાં ભરી ક્યાં ખસેડવામાં આવી રહ્યા છે અને તેની જાણ સંબંધિત સત્તાધિકારીઓને કરવામાં આવી છે કે નહીં। આ અંગે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ નહોતો મળ્યો। જ્યારે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવાએ જણાવ્યું કે તેમને વૃક્ષો કાપવાની કામગીરી અંગે કોઈ માહિતી નથી। ઉલ્લેખનીય છે કે ઓએનજીસી દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। ત્યારે હાલ ચાલી રહેલી આ કામગીરી નિયમો અનુસાર અને સંબંધિત વિભાગોની મંજૂરીથી થઈ રહી છે કે નહીં તે સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા અને તપાસ બાદ જ હકીકત સામે આવશે। ઓએનજીસીના અધિકારીઓ તરફથી પણ મંજૂરી અંગે કોઈ ખુલાસો નથી આપવામાં આવ્યો। આમોદમાં ખાતરની અછતને લઈને હવે ખેડૂતોને લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી છે। ખેડૂતો દીઠ 5 જ ગુણ ખાતરની આપવામાં આવી રહી છે। ખાતરની અછતને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ખેતીની સિઝન દરમિયાન ખાતરની માંગ વધતા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે સંઘના પરિસર પહોંચી ગયા અને કૂપન મેળવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા। ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને કૂપનના વિતરણ કરવામાં આવ્યું। સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કુલ 450 ગુણ ખાતરમાંથી 90 જેટલા ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ ખેડૂતોમાં ખાતરની અછત અને વહેલી સવારથી લાંબી કતારમાં ઉભા રહેવાની ફરજ પડતા સંતોષ જોવા મળ્યો છે। ખેડૂતોને પડતી મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે માંગ ઉઠી છે। આ અંગે આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુ પટેલે જણાવ્યું કે સરકાર તરફથી હાલ 450 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવી છે। તેના આધારે 90 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા છે અને દરેક ખેડૂતને 5 ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવશે। સાહેબ અમે 4 વાગ્યાના આવેલા છે ખાતર માટે કૂપન મળે કે કેમ ને ખાતર એ સમસ્યા છે સાહેબ। કેટલા વાગ્યાના ઉપેલા? 4 વાગ્યાના। કેટલા નંબર આવેલો છે અને કેટલી કૂપન કેટલા આપવાના છે ખાતરની ગુણ? 5 ગુણ આપે છે। 5 ગુણામાં શું થાય છે? અમે ખેતી કરીએ। તમારી સરકારને શું વિનંતી છે? ખાતર મળે અમે સાહેબ લાઈન ઉભા રહો અમને ખાતર મળે એમ વિનંતી છે વધારે। આમ અજીતસિંહ કેસીસી સિંગા છે, ગામ નીણમનો છું ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છીએ કે ખાતર આવશે કે કેમ એ હજુ કંઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ। તો ખાતર મળવા વિનંતી। કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ। આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી। ચંદુભાઈ પટેલ, તાલુકા સંઘ મેનેજર। શું પ્રશ્નો હતો આજને? પ્રશ્નમાં કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે। કેટલા ગુણ આપવાની છે એક ખેડૂતને 5। કેટલી ગુણનો આપણો ટાર્ગેટ છે? સરકાર તરફથી કેટલી ટાર્ગેટ ફાળવણી કરવામાં? ગાડીની ફાળવણી પ્રમાણે, ગાડીમાં માલ આવે અને ખેડૂતની સંખ્યા પ્રમાણે ફાળવણી। કેટલા ફાળવણી કરવામાં આવી સરકાર દ્વારા? 450 ની 5 પ્રમાણે 90 ખેડૂતોને। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર હાઈવે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ હતી। જો કે ટ્રાફિક પોલીસના 2 જવાનોએ એરફોર્સનું પાયલટિંગ રોકીને તરત જ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડીને
સમયસર સારવાર મળે તે માટેની કામગીરી કરી હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક એરફોર્સ કોન્વોયના પાયલોટિંગ દરમિયાન ભરૂચ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ અને ડ્રાઈવર એએસઆઈ કનુભાઈ ફરજ પર હતા. એ દરમિયાન એક હાઈવા ટ્રકનું ટાયર અચાનક ફાટતા ટ્રક પલટી મારી ગયો, જેમાં ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો સ્ટાફ અકસ્માત સ્થળે પહોંચ્યો. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકમાંથી સુરક્ષિત બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે ઇજાગ્રસ્તને ઝડપથી સારવાર મળી શકી હતી. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં. અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, બે સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર શહેરમાં નીકળનારી જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે અને તેઓ દ્વારા શહેરના સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી. ડીવાયએસપીની અધ્યક્ષતામાં આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
અંકલેશ્વરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બુધવારે રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો. ફ્લેગ માર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પોલીસની તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા સહિત પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા. ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ નિર્ભય અને સુરક્ષિત વાતાવરણમાં દર્શન કરી શકે તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ નાગરિકોને પણ રથયાત્રા દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા તેમજ પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. તારીખ 16ના રોજ રથયાત્રાનું જે હર્ષોલ્લાસ સાથે આયોજન કરવા જઈ રહ્યા છે તેના અનુસંધાને આજે અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન વિસ્તારમાં ફ્લેગ માર્ચ એરિયા ડોમિનેશન નો એક કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ડિવિઝનના અધિકારીઓ તથા વધુ ગાડીઓ તથા માણસો એમાં ભાગ લીધો હતો અને જે રથયાત્રાનો જે માર્ગ જે છે તેના ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં બાળકી સાથેના દુષ્કર્મની ઘટનામાં આજે ભરૂચની મહિલા સંગઠનો દ્વારા ન્યાય યાત્રા યોજીને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું અને આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મોકલવાની વિનંતી કરી હતી. રાજસ્થાનના એક વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ, અંજલિ યોગ ક્લાસ, શ્રી નિકેતન, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જૈન ગુરુ સહેલી સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી શૈય મંડળ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાયયાત્રાનું આયોજન કરાયું. શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સામાજિક આગેવાનોએ ભાગ લીધો હતો. આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષા અને જરૂરી સહાય ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમનો હેતુ પીડિતાને ન્યાય મળે અને મહિલાઓની સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં જે કથિત દુર્ઘટના ઘટી છે અને 13 વર્ષીય બાળકી પર અમાન્ય કૃત થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એના સંદર્ભે આજે ભરૂચ જિલ્લાની જેટલી બહેનો સંચાલિત સંસ્થાઓ છે એ સંવેદના વ્યક્ત કરે છે અને આ ખૂબ જ શબ્દોમાં આને વખોડીએ છીએ. એ હિસાબથી આજે અમે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું, જે શક્તિનાથથી લઈને કલેક્ટર કચેરી સુધી તમામ બહેનોએ, મુખ્ય બહેનો કે જેમાં સંસ્થા ચલવે છે એવા સંસ્કૃતિ સમાજ સેવાના હેમાબેન છે, અંજલિ ક્લાસના યોગા ક્લાસના અંજલિબેન ડોગરા છે, અર્પણ ફાઉન્ડેશનના બીનાબેન તથા એમની ટીમ છે, જૈન ભૃગુ સહેલીના અલ્પનાબેન અને નૈનાબેન છે, રેવા ફાઉન્ડેશન તરફથી આવ્યા છે અને શ્રી નિકેતન તરફથી પણ અમારી સાથે તૃપ્તિબેન અને એમની પૂરી ટીમનું જોડાણ થયું છે. તો આજે અમે તમામ લોકો આ વસ્તુને વખોડીએ છીએ અને એ હિસાબથી એને અમે દુઃખદ ઘટનાને વખોડતા અમે આજે તમામ બહેનોએ એક મૌન રેલીનું આયોજન કર્યું અને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપરત કર્યું, જેમાં અમે શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક એમના સુધી પહોંચે, અમારો અવાજ પહોંચે એ હિસાબથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અમે આશા રાખીએ છીએ કે અમે જે માંગણીઓ કરી છે કે દોષિતને સજા થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ થાય અને દોષિતને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય અને જે બાળકીની પરિવાર છે એને સુરક્ષા અને યોગ્ય પ્રમાણમાં વળતર મળે એ અમારી મુખ્ય માંગણી સાથે આજે અમે તમામ સંસ્થાની બહેનોએ અને તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા પરથી આવેલી તમામ બહેનોએ આ વસ્તુને આવેદનપત્ર પરથી અમે અમારી અરજ રજૂ કરી છે. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થતા આવતીકાલે ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક રથયાત્રા નીકળશે. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીની મંદિરથી ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજીની 24મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળશે. રથયાત્રાને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની વિશેષ પૂજા અર્ચના, મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ભજન કીર્તનના સુમધુર સ્વરો વચ્ચે ભગવાનના રથનું પ્રસ્થાન થશે. રથયાત્રાને લઈને મંદિર પરિસર તેમજ માર્ગો પર આકર્ષક સજાવટ કરવામાં આવી છે. આયોજકો દ્વારા ભક્તોના સ્વાગત તેમજ સુચારુ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના આયોજક જીતુ પટેલે શહેરના તમામ ભાવિકોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રથયાત્રામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. અષાઢ સુદ બીજ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રા તારીખ 16ના ગુરુવારના અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર ખાતેથી
24મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ રથયાત્રા સવારના 11 કલાકે શ્રી જગન્નાથ મંદિરથી નીકળી ભરૂચી નાકા, સેલાડવાડ, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર ફરી સાંજના 6 કલાકે જગન્નાથ મંદિર પરત ફરશે। પરત ફર્યા બાદ મહાઆરતીનું આયોજન તથા રમણ મૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ હોય, જે રથયાત્રામાં પધારવા ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ। ભરૂચમાં જનશિક્ષણ સંસ્થાન દ્વારા 15મી જુલાઈ વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા 15મી જુલાઈ વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરી હતી। તાલીમાર્થીઓને આ વર્ષે સ્કિલ્સ ફોર ધ સેડ ફ્યુચર વિશે માહિતી આપવામાં આવી હતી। નિયામક જૈનુલ સૈયદે જણાવ્યું હતું કે સ્કિલ એ રોજગારીની કુંજી નથી, પણ આપણી રોજગારીનો આધાર સ્તંભ છે, જેના થકી નવા સંશોધનો, નવા આયામો અને સામાજિક વિકાસ થઈ શકશે। સરકારના સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા દિશામાં તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આજે ભરૂચ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા સંબંધિત રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું હતું। આ વર્ષની સ્કિલ્સ ફોર સેડ ફ્યુચર થીમ હેઠળ સંશોધનાત્મક યુવા સ્કિલ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેથી આ દિશામાં સજ્જ યુવાનો આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે આગળ વધી શકે। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।